જીવના નાશનું સત્પુરુષમાં હેત એ જ આત્મદર્શનનું સાધન તેનું. સ્વામિનારાયણ હરે સંવત 1882ના પોષ સુધી પૂનમને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી વરતાલ મધ્યે શ્રી લક્ષ્મીનારાયણના દરબારમાં લીમડાના વૃક્ષ હેઠે પાટ ઉપર ગાદી તક્યા નખાવીને વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને કંઠને વિશે શ્વેત પુષ્પના હાર પહેર્યા હતા ને કર્ણની ઉપર પુષ્પના ગુચ્છ ખોશ્યા હતા ને પાગને વિશે પુષ્પના તોરા લટકતા હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિમંડળ સમસ્ત તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, અમારો તો એવો સ્વભાવ છે જે એક તો ભગવાન ને બીજા ભગવાનના ભક્ત ને ત્રીજા બ્રાહ્મણ ને ચોથો કોઈક ગરીબ મનુષ્ય, એ ચારથી તો અમે અતિશય બીએ છીએ જે રખે એમનો દ્રોહ થઈ જાય નહીં, અને એવા તો બીજા કોઈથી અમે બીતા નથી. કેમ જે એ ચાર વિના બીજાનો કોઈક દ્રોહ કરે તો તેના દેહનો નાશ થાય, પણ જીવ નાશ પામે નહીં, અને એ ચારમાંથી એકેનો જો દ્રોહ કરે તો તેનો જીવ પણ નાશ પામી જાય છે. એ વાતને સાંભળીને મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, જીવ તો અવિનાશી કયો છે, તેનો નાશ તે કેમ જાણવો? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, પર્વતનું કે બીજું એવું જ જે કોઈક જળ દેહ આવે તેમાં કોઈ કાળે જીવનું કલ્યાણ થાય નહીં, એટલે તેના જીવનો નાશ થઈ ગયો એમ જાણવું. માટે જેને પોતાનું કલ્યાણ ઈચ્છવું તેને એ ચારમાંથી કોઈનો દ્રોહ ન કરવો, અને વળી ભગવાન કે ભગવાનના ભક્ત તે આગળ કોઈ પ્રકારે માન રાખવું નહીં. કેમ જે માન છે તે તો ક્રોધ, મત્સર, ઈર્ષ્યા ને દ્રોહ એનો આધાર છે, અને માની હોય તેની ભક્તિ પણ આસુરી કહેવાય. અને ભગવાનના ભક્તને જો બિવરાવતો હોય ને તે પ્રભુનો ભક્ત હોય તો પણ તેને અસુર જાણવો. અને અમારો તો એ સ્વભાવ છે જે બ્રાહ્મણનો ને ગરીબનો ને ભગવાનના ભક્તનો કોઈક દ્રોહ કરે તે તો અમને દીઠો જ ગમે નહીં, અને આ લોકમાં ને પરલોકમાં તેને ને અમારે સોબત રહેવાની નથી. એટલી વાર્તા કરીને પછી શ્રીજી મહારાજે 2 પદ ગવરાવ્યા છે, મારા હરજી શું હેત ન દિશે રે, તેને ઘેર સિદ્ધ જઈએ. એક તો એ, અને બીજું જે મારા વાલાજી શું વાલપ દિશે રે, તેનો સંગ કેમ તજીએ. અને પછી એ 2 પદ શીખ્યાની સત્સંગી માત્રને આજ્ઞા કરી ને એમ કહ્યું છે, એ 2 પદમાં વાર્તા છે, તેની નિત્ય ગાઈને સંભાળી રાખવી. એમ કહીને શ્રીજી મહારાજ શ્રી લક્ષ્મીનારાયણના મંદિર આગળ એક મંચ હતો તે ઉપર આવીને વિરાજમાન થયા. પછી ગોપાળાનંદ સ્વામીએ પૂછ્યું છે, આ સંસારને વિશે જે પંડિત છે તે શાસ્ત્ર પુરાણ સર્વે વાંચે છે, પણ તેને ભગવાનનો ને સંતનો જેમ છે તેમ મહિમા કેમ સમજાતો નથી? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, શાસ્ત્ર પુરાણ વાંચે છે તો ખરા, પણ એને ભગવાનનો આશરો નથી. માટે કામ, ક્રોધ, લોભ, ઈર્ષ્યા, મત્સર તેણે એના જીવને હરવી નાખ્યો છે, અને કામાદિક જે શત્રુ તેને કોઈ કાળે માથું ઉપાડવા દેતા નથી. પછી તે પંડિત પોતાની પેઠે જ ભગવાન ને ભગવાનના સંતને સમજે છે. જેમ અમારા કામાદિક શત્રુ કોઈ કાળે નિવૃત્તિ પામતા નથી, તેમ એના પણ કામાદિક શત્રુ નિવૃત્તિ નહીં પામતા હોય, એમ ભગવાન ને ભગવાનના સંતને વિશે દોષ સમજે. માટે શાસ્ત્ર પુરાણ વાંચે, પણ એને ભગવાન કે ભગવાનના સંતનું જેમ છે તેમ યથાર્થ મહાત્મ્ય સમજાતું નથી. પછી શ્રીજી મહારાજે દીનાનાથ ભટ્ટ
તથા મુનિમંડળ સમસ્ત પ્રત્યે પ્રશ્ન પૂછ્યો જે બ્રહ્મ સ્વરૂપ એવા જે સત્પુરુષ તે તો 3 શરીર ને 3 અવસ્થા તે થકી પર વર્તતા હોય અને 14 ઇન્દ્રિયોની ક્રિયા તે પોતાને વિશે એકે માનતા ન હોય તેને અજ્ઞાની જીવ છે તે ઓળખી શકે નહીં. અને જ્યારે એને મોટા પુરુષના સરખી સ્થિતિ થાય ત્યારે મોટા પુરુષ જેમ વર્તે છે તે સત્ય મનાય. અને જ્યાં સુધી એ સત્પુરુષનો મહિમા એને ન જણાય ત્યાં સુધી બ્રહ્મ સ્વરૂપને વિશે સ્થિતિ પણ ન થાય ને આત્માને વિશે સ્થિતિ થયા વિના સત્પુરુષનો મહિમા પણ ન જણાય. માટે પરસ્પર વિરોધ આવ્યો તે વિરોધ ટળે તે ઉપાય કહો. પછી જેની જેવી નજર પૂગી તેણે તેવો ઉત્તર કર્યો પણ એ પ્રશ્નનું સમાધાન થયું નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા જે લ્યો અમે ઉત્તર કરીએ. એનો ઉત્તર તો એ છે જે પૃથ્વીને વિશે જે ભગવાનનો અવતાર તેને મળેલા જે સંત તે સંગાથે જ્યારે એને અતિશય પ્રીતિ થાય ત્યારે સત્પુરુષને વિશે એને કોઈ પ્રકારે દોષ ભાસે નહીં. અને જેને જે સંગાથે દ્રઢ હેત હોય તેને તેનો અવગુણ કોઈ પ્રકારે આવે જ નહીં. અને તેના વચન પણ સત્ય મનાય. એવી રીતે લૌકિક માર્ગમાં પણ રીતિ છે અને કલ્યાણના માર્ગમાં પણ રીતિ છે. માટે સત્પુરુષને વિશે દ્રઢ પ્રીતિ એ જ આત્મદર્શનનું સાધન છે અને સત્પુરુષનો મહિમા જાણ્યાનું પણ એ જ સાધન છે અને પરમેશ્વરનું સાક્ષાત દર્શન થવાનું પણ એ જ સાધન છે. ઇતિ વચનામૃતમ એ રીતે વરતાલ પ્રકરણનું 11મું વચનામૃત જે તે થયું. નિરંતર મંદિરનું કામ કર્યા કરે તો પણ જ્ઞાન વૃદ્ધિ પામે નહીં ને જ્ઞાન તો સાધુ સમાગમથી જ થાય. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે સત્સંગમાંથી પડાય નહીં તે વાત મહારાજે કહી જે સર્વ સાધુ સત્સંગી સાથે જીવ બાંધે તો ન પડે એમ કહીને પછી તો ઓછા કહેતા છેલ્લી વારે કહે 2 સારા સાધુ તથા 4 સત્સંગી સાથે જીવ બાંધ્યો હોય તો ન પડે ને તે વિના તો દેશકાળે પડે ખરો. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે ધોરાજીમાં લાલવડ હેઠે મહારાજે એકાદશીનો મહોત્સવ કર્યો તે સમયને વિશે મહારાજે પોતાનો પ્રતાપ સૌને જણાવીને પોતાનો સર્વોપરી નિશ્ચય કરાવ્યો. પછી આત્માનંદ સ્વામીએ મહારાજને કહ્યું જે સત્સંગ બહુ થયો. ત્યારે મહારાજે કહ્યું જે હજી ક્યાં સત્સંગ થયો છે એમ કહીને બોલ્યા જે એક સાધુ વાંસે લાખો મનુષ્ય ફરે ત્યારે સત્સંગ થયો એમ જાણવું. એમ કહીને કહ્યું જે અમે 100 કરોડ મનવારો લઈને આવ્યા છીએ. એટલા જીવનો ઉદ્ધાર કરવો છે તે પ્રથમ ચિંતામણીઓ ભરશું, પછી પારસમણીઓ ભરશું, પછી હીરા, પછી મોતી, પછી દાગીના, પછી સોનામહોરો, પછી રાળ, પછી રૂપિયા ને કોર્યું ને પછી છેલ્લી બાકી ગારો. એ પ્રકારે પૂર્ણી કરવી છે. એ રીતે મુક્તના અનંત પ્રકારના ભેદ છે ને કલ્યાણ પણ અનંત પ્રકારના છે. એ રીતે બહુ વાર્તા કરી. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે સાધુ સેવ્યા હોય ને નિર્વાસનિક હોય તો પણ શ્રી કૃષ્ણ ભગવાન તથા પર્વતભાઈ તથા ગોવર્ધનભાઈની પેઠે છોકરા તો થાય પણ તેમને વિષયનું ભજન ન થાય. અને વાસનિક હોય ને સાધુ ન સેવ્યા હોય તે તો વનમાં આસન કરે તો પણ પ્રીતિ તો ગામમાં જ હોય ને ત્યાગ કરે તો પણ તેનું જ ભજન થાય. અને સાધુ સેવ્યા હોય તેને વિષયનું ભજન ન થાય ને દેહ કરીને ક્રિયા કરે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે કામાદિક દોષ છે તે જેમ જેમ ભગવાનની આજ્ઞામાં વર્તે તેમ તેમ મોડા પડે પણ બીજ રૂપે તો રહે. તે મોટાની દ્રષ્ટિ થાય ત્યારે તે બીજ નાશ પામે છે ને મોટાની દ્રષ્ટિ પણ ગુણથી ને સેવામાંથી થાય છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે કૃપાનંદ સ્વામી વગેરે મોટા સાધુના જેટલું આપણામાં બળ નહીં. માટે મોટા સાધુ સાથે વાદ મૂકી 11 નિયમ પાળવા એટલે તેમના જેટલા બળિયા થવાશે. આ સંઘ એવો છે ને આ સંઘમાં ઉપાસના ધર્મ વગેરે સર્વે છે
કાંઈ બાકી નથી. તે ઉપર ગરડા મધ્ય પ્રકરણનું 63મું વચનામત બળ પામવાનું વંચાવ્યું. સ્વામિનારાયણ હરિ સ્વામીએ વાત કરી જે વ્યવહારની વાતમાં કેટલાક કહે છે જે સ્વામી સમજતા નથી, ને હું પણ ન માને એવો હોય તો કહું જે અમે કાંઈ જાણીએ નહીં, પણ વ્યવહાર તો સ્વામીએ ચલાવ્યો એવો કેને આવડ્યો નહીં, એમ બોલ્યા. હરે સ્વામીએ વાત કરી જે ભગવાન તથા એકાંતિક એ બેનો સ્વભાવ એમ છે, આ લોકમાં બોલવામાં તથા ક્રિયામાં તાલમેલ નહીં, બાકી બીજાને તાલમેલ તે પ્રત્યક્ષ દેખાય છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે વળી જીવનો તો અવળો સ્વભાવ છે, તે ખાવું રૂપિયા ને વિષય તેમાં જ મંડ્યો છે. જો રૂપિયા હોય તો તે ભાંગીને ઘઉં લેવા ને તે ખાઈને પ્રભુ ભજવા. 100 ઉપાય કરીને બાજરો ભેળો કરવો, તે ખેતીવાડી કરીને ચાકરી કરીને કે સાથી રહીને પણ તે એકવાર તો ભેળો કરવો, પછી હાય વોય ન કરવી ને ભગવાન ભજવા. અને તે ન કરો તો આ મંદિરમાં બાજરો ઘણો સડી જાય છે. તે 4 મહિના રહીને પણ ભગવાન ભજવા આવજો, પછી આવો સમાગમ નહીં મળે ને ઉત્તમ વક્તા છે ત્યાં સમાગમ કરી લેજો. ને પછી તો ચીજું ખાધ્યું હોય તે સંભાળવી, ધારવી અને વિચારવી. તે મહારાજે શિક્ષાપત્રીમાં કહ્યું છે ને વચનામતમાં પણ કહ્યું છે જે સમાગમ વિના જ્ઞાન ન આવે. ને દેશકાળાધિક 8માં સંઘને અધિક કહ્યો છે. તે ઓલ્યા 7 ભૂંડા હોય ને એક સંઘ સારો હોય તો મોટા પુરુષ સારા કરી દે. માટે વારંવાર સંગ કરવો, તેમાં સર્વે વાત આવી જાય. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે સંવત 1922ના પ્રથમ જ્યેષ્ઠવદી 6ને દિવસ સ્વામી વરતાલથી પધાર્યા. તે પછી વાત કરી જે સાધુ જેવો ક્યાંય માલ નથી. તે મહારાજે પણ હરિગીતામાં માતાને સાધુ બતાવ્યા ને સમ પણ સાધુ ના ખાય છે, ને શિક્ષાપત્રીમાં પણ સાધુ બતાવ્યા. તે ગેરુથી લુગડા રંગ્યા એમ સાધુ નહીં. એમ તો રામપરામાં બધા માણસના રાતા લુગડા છે, તેણે શું થયું? એ તો જ્યારે 64 લક્ષણ કહ્યા છે એવો થાય ત્યારે સાધુ કહેવાય. એવા તો આ આપણને મળ્યા છે.